શુભ સવાર મિત્રો. આજે આપણે અધ્યાય 4નો 7મો શ્લોક સમજીશું. યજા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યમ. હે ભરતવંશી, જ્યાં અને જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મનું ભારે વર્ચસ્વ જામે છે તે વખતે હું સ્વયં અવતરું છું. આ શ્લોકમાં સુજામી શબ્દ મહત્વપૂર્ણ છે. સુજામી શબ્દને સર્જનના અર્થમાં યોજી શકાય નહીં, કારણ કે પાછલા શ્લોકમાં આપણે ભગવાનના શરીર કે સ્વરૂપનું સર્જન થતું નથી, કારણ કે તેમના સર્વ પ્રમાણો સ્વરૂપો સનાતન રીતે અસ્તિત્વમાં હોય છે. માટે સુજામીનો અર્થ એવો થાય છે કે ભગવાન તેમના મૂળ રૂપમાં પ્રકટ થાય છે. જોકે ભગવાન નિયત સમયે અર્થાત બ્રહ્માના એક દિવસમાં, 7મા મનુના 28મા યુગમાં, દ્વાપરના અંતે પ્રકટ થાય છે. તેમ છતાં આવા ધારાધોરણોનું અનુસરણ કરવું તેમને બંધન કરતા નથી, કારણ કે તેઓ તેમની ઈચ્છા અનુસાર વર્તવા માટે સર્વથા સ્વતંત્ર છે. તેથી જ્યારે જ્યારે અધર્મનું સામ્રાજ્ય જામે છે, ત્યારે સાચા અર્થનો લોપ થાય છે, ત્યારે ત્યારે તેઓ સ્વેચ્છાથી પ્રકટ થાય છે. ધર્મના નિયમો વેદમાં ઠરાવેલા છે, અને જો આ નિયમોનો અનુપાલન કોઈ વિસંગતિથી થાય તો તે મનુષ્યને અધાર્મિક બનાવે છે. શ્રીમદ ભગવતમમાં કહેવામાં આવ્યું છે કે આવા નિયમો ભગવાનના આદેશ છે. માત્ર ભગવાન જ ધર્મનું નિર્માણ કરી શકે છે. વેદોનું જ્ઞાન પણ મૂળ રીતે ભગવાને બ્રહ્માને સીધું તેમના હૃદયમાં પ્રદાન કર્યું હતું તેમ સ્વીકારવામાં આવે છે. તેથી ધર્મના સિદ્ધાંતો પૂર્ણપણે પુરુષોત્તમ પરમેશ્વરના પ્રત્યક્ષ આદેશો છે. ધર્મ તુ સાક્ષાત ભગવત પ્રવીણ. ભગવદ્ ગીતામાં આદિથી અંત સુધીના આ જ ઉદ્દેશોનો સ્પષ્ટ નિર્દેશ થયેલો છે. વેદોનો ઉદ્દેશ પરમેશ્વરના આદેશ અનુસાર આવા નીતિ નિયમોની સ્થાપના કરવાનો છે, અને ગીતાના અંત ભાગમાં સ્વયં ભગવાન આદેશ આપે છે કે માત્ર તેમનું જ ચરણ ગ્રહણ કરવું એ જ સર્વોચ્ચ ધર્મ છે. વેદોના નિયમો મનુષ્યને ભગવાન પ્રતિ સંપૂર્ણ શરણાગતિ તરફ આગળ વધવાની પ્રેરણા આપે છે, અને જ્યારે જ્યારે અસુરો દ્વારા આવા નિયમોના અવરોધ ઊભા થાય છે, ત્યારે ભગવાન અવતરે છે. ભગવત્તમમાંથી જાણવા મળે છે કે ભગવાન બુદ્ધ કૃષ્ણના અવતાર છે, અને જ્યારે ભૌતિકતાવાદ નિરંકુશપણે ફેલાયેલો હતો અને ભૌતિકતાવાદી લોકો વેદોના પ્રમાણના બહાને મનસ્વી વ્યવહાર કરતા હતા, ત્યારે બુદ્ધ અવતાર થયો હતો. વેદમાં જો કે અમુક વિશિષ્ટ કાર્યો માટે પશુ બલિ આપવા વિશે કેટલાક મર્યાદિત નિયમો હતા, તેમ છતાં આસુરી વૃત્તિના મનુષ્યો વૈદિક નિયમોનો સંદર્ભ ધ્યાનમાં લીધા વિના જ પશુ બલિનો વ્યવહાર કરતા હતા. ભગવાન બુદ્ધ આ અનાચારને અટકાવવા તથા અહિંસાના વૈદિક સિદ્ધાંતની સ્થાપના કરવા અવતર્યા હતા. તેથી ભગવાનના દરેક અવતારનો વિશિષ્ટ ઉદ્દેશ છે, અને વૈદિક શાસ્ત્રોમાં એ સર્વનું વર્ણન થયું છે. શાસ્ત્રોમાં નિર્દિષ્ટ ન હોય તેવા કોઈ અવતારને સ્વીકારવો ન જોઈએ. ભગવાન માત્ર ભારત ભૂમિ પર જ પ્રકટ થાય છે એ સાચું નથી. તેઓ સર્વત્ર ગમે ત્યારે, ગમે ત્યાં, જ્યારે જ્યારે તેમની ઈચ્છા થાય ત્યારે સ્વયં પ્રકટ થઈ શકે છે. દરેક અવતારમાં તેઓ ધર્મ અંગે એટલું જ કહે છે કે જેટલું તે પરિસ્થિતિમાં તે વખતેના મનુષ્યો સમજી શકે, પરંતુ ઉદ્દેશ એ જ રહે છે, અને તે છે લોકોને ઈશ્વરાભિમુખ તથા ધર્મના સિદ્ધાંતોનું પાલન કરતા કરવા. કોઈ વખતે તેઓ સ્વયં પ્રકટ થાય છે, તો ક્યારેક તેઓ પોતાના પ્રામાણિક પ્રતિનિધિને કે પુત્ર કે દાસ તરીકે મોકલે છે, અથવા ગુપ્ત વેશે સ્વયં પ્રકટ થાય છે. ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અર્જુનને કહેવામાં આવ્યા હતા. એ જ રીતે તે અન્ય ઉચ્ચ કક્ષાના ઉન્નત મનુષ્ય માટે પણ હતા, કારણ કે અર્જુન જગતના અન્ય ભાગોના સામાન્ય મનુષ્ય કરતાં વધારે ઉન્નત ભૂમિકામાં હતો. 2 + 2 = 4 થાય. આ ગણિતનો સિદ્ધાંત પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થી માટે તેમજ ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થી માટે પણ એક સરખી રીતે અને સત્ય છે, અને તેમ છતાં ઉચ્ચ અને નિમ્ન કક્ષાનું ગણિત હોય છે. તેથી ભગવાન દરેક અવતારમાં એક સમાન સિદ્ધાંતો શીખવે છે, પરંતુ પરિસ્થિતિ પ્રમાણે તે બધા ઉચ્ચ કે નિમ્ન કક્ષાના લાગે છે. હવે પછી સ્પષ્ટ કરવામાં આવશે તેમ સમાજના 4 વર્ણો તથા 4 આશ્રમો સાદર સ્વીકાર થતાની સાથે જ ઉચ્ચતર ધર્મનો પ્રારંભ થાય છે. સર્વત્ર કૃષ્ણ ભાવના જાગૃત કરવી એ જ ભગવાનના અવતારોનો એકમાત્ર ઉદ્દેશ હોય છે. આ ભાવના વિવિધ પરિસ્થિતિ અનુસાર પ્રકટ કે અપ્રકટ થતી હોય છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.